હલો, આજે આપણે પોલિટી અને કોન્સ્ટિટ્યુશનના લેક્ચરમાં કન્ટિન્યુ કરશું અને ચોથો ટોપિક ચાલુ કરશું, જે બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, રિઝર્વેશન પોલિસી. અને આના ઉપરના ત્રણેય ટોપિકના વિડીયોઝ બની ચૂક્યા છે, એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હલો, આજે આપણે ફોર્થ ટોપિક જે છે રિઝર્વેશન પોલિસી એનો ચાલુ કરશી. આ ન્યૂઝમાં કેવી રીતના હતું, આંધ્રપ્રદેશના શેડ્યુલ્ડ એરિયા જે હોય એની અંદર આંધ્રપ્રદેશ ગવર્મેન્ટ 100% છે ને એસટી ટીચરોની જ રિક્રુટમેન્ટ કરતી. એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે આવું ન ચાલે, કે 100% તમે એસટી ટીચરોને ન રિક્રુટ કરી શકો. અને એના માટે ગવર્મેન્ટે એવું બી કીધું કે શેડ્યુલ્ડ એરિયામાં કોઈ કહેવાય ને કે જવા નહીં ઈચ્છતું હોય, એટલે એને એવો રસ્તો કાઢ્યો કે બધા એસટી ટીચર જ હોય, એથી ક્વોલિટી બી સારી રહે અને ત્યાં એ લોકો જાય બી ખરી. પણ છતાં બી સુપ્રીમ કોર્ટે શું કીધું કે નહીં, આ અયોગ્ય કહેવાય, કે આ આર્ટિકલ 14 જે રાઇટ ટુ ઇક્વાલિટી છે એનું આર્ટિકલ 15નું અને આર્ટિકલ 16નું ભંગ કરે છે. અને બીજું સુપ્રીમ કોર્ટે શું કીધું કે ગવર્નરને 5th શેડ્યુલની અંદર એ પાવર હોય કે છે ને એ કોઈ બી સ્ટેટના લો હોય કે પાર્લામેન્ટના લો હોય એ મોડિફાઈડ કરીને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકે. તો એ મોડિફિકેશનનો મતલબ એવો નથી કે એ સાવ કોઈ અલગ જ લો કરી નાખે ત્યાં, કે એ કોઈ જે કોન્સ્ટિટ્યુશનલ ફંડામેન્ટલ રાઇટ છે કે કોઈ છે એનું હનન કરે, કોન્સ્ટિટ્યુશનલ વે કહેવાય ને બેઝિક સ્ટ્રક્ચરનું હનન કરે. અને બીજું શું કીધું કે ઇન્દિરા સોઆને વખતે જે 50% જે લિમિટ હતી રિઝર્વેશનની, એનું બી આ હનન કરે છે, એવું સુપ્રીમ કોર્ટે કીધું. તો મેં તમને આના ડિટેલ્સ વિશે ચર્ચા કરી દીધી છે અહીં ટૂંકમાં. અને જો મેં તમને આ બી જણાવી દીધું કે 14, 15 અને 16નું હનન કરશે. એ પછી આપણે આ બી જોયું કે એને આ સુપ્રીમ કોર્ટે એ બી કીધું કે આ તો ઇન્દિરા સહાનીના જજમેન્ટનું બી કહેવાય ને કે એનું ઉલ્લંઘન કરે છે એમ. અને બીજું શું કીધું કે આ જે છે ને એ બહુ સારું છે કે ઇક્વાલિટી ઓફ ઓપોર્ચ્યુનિટી એન્ડ પર્સ્યુએટ ઓફ ચોઇસ કેન નોટ બી ડિપ્રાઇવ્ડ ઓફ આર્બિટ્રેરીલી. કે જે ઓપોર્ચ્યુનિટીની ઇક્વાલિટી છે એ કઈ આર્બિટ્રેરીલી તમે છે ને એને ડિપ્રાઇવ ના કરી શકો, એને એની પાસેથી લઈ ના શકો. ઓકે. અને મેં તમને કીધું એમ કે 5th શેડ્યુલ વાળું એમાં ગવર્નરને છે હક કે મોડિફાઈડ કરે, પણ એટલો બધો બી નહીં કે જેનાથી ફંડામેન્ટલ રાઇટનું હનન થાય. એમ લો નવો જ નથી બનાવવાનો એમ આખો. હવે રિઝર્વેશન ઇન ઇન્ડિયન કન્ટેક્સ્ટ, એમાં આપણે આ જોઈએ કે જે 10% રિઝર્વેશન છે ઇકોનોમિકલી વીકર સેક્શનનું, એ 103 ના બંધારણીય સુધારાથી આવ્યું, જેને આપણી 15મી અને 16મી આર્ટિકલમાં ચેન્જીસ કર્યા. પછી આપણે રિઝર્વેશન શું કામ આપી છીએ, તો કે ભાઈ કેવું થયું કે રાઇટ ટુ ઇક્વાલિટી અને રાઇટ ટુ ઓપોર્ચ્યુનિટી, ઇક્વલ ઓપોર્ચ્યુનિટીમાં કેવું થતું હતું કે જે ડિપ્રાઇવ્ડ સેક્શન ઓફ સોસાયટી છે ને આપણી, એને નહોતી પ્રોપર રાઇટ ટુ ઇક્વાલિટી મળી અને નહોતી ઇક્વલ ઓપોર્ચ્યુનિટી મળી. તો આ બે માટે એને આપણે છે ને અમુક ટાઈમ લિમિટ માટે રિઝર્વેશન આપ્યું હતું, જે 10 years માટે જ હતું, પણ પછી આપણે એને વધારતા ગયા, જે હજી સુધી ચાલી રહ્યું છે. પછી પર્સન વિથ ડિસેબિલિટી એટલે દિવ્યાંગજનો માટે છે 3%, અને ગવર્મેન્ટની જોબ ને હાયર એજ્યુકેશન ઉપર. હવે આમાં જોઈએ તો એસસી, એસટી અને ઓબીસીમાં કેટલું છે, તો એસસી માટે 15%, એસટી માટે 7.5% અને ઓબીસી માટે 27%. હવે આ જે છે આ ટોપિકમાં વિઝને બહુ સારી રીતના બધા કેસોની ચર્ચા કરી છે, જે આપણે જોઈએ રિઝર્વેશન રિલેટેડ ક્યાં કેસ હતા. પેલો છે સ્ટેટ ઓફ મદ્રાસ વર્સિસ ચંપકમ દોરાઈજન કેસ. એમાં જે છે ને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અમે મદ્રાસ કોર્ટનો જે ડિસિઝન છે એના હારે સહમત છીએ, કે મદ્રાસ કોર્ટે એવું કીધું કે ગવર્મેન્ટ છે ને એ એવું ન કરી શકે કે કોઈ ગવર્મેન્ટ જોબમાં કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં કાસ્ટ બેઝડ રિઝર્વેશન કરવું. એમ કે કોઈ બી ગવર્મેન્ટ છે એ કાસ્ટ બેઝ રિઝર્વેશન ન કરી શકે એમ ગવર્મેન્ટ જોબમાં ને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં, એવું મદ્રાસ કોર્ટે કીધું. અને સુપ્રીમ કોર્ટે સહેમત હતી 1951માં. ઓકે. હવે આના સબ પોઈન્ટમાં શું કીધું છે કે આ જજમેન્ટ જ એક બેઝિસ રહ્યું છે, એક કારણ રહ્યું છે, જેનાથી પેલો બંધારણીય સુધારો લાવ્યા
આર્ટિકલ 15 માં અને ક્લોઝ 4 ઉમેર્યો કે સ્ટેટ ગવર્મેન્ટ છે ને એ સોશિયલી અને ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસના એડવાન્સમેન્ટ માટે, એના ક્લાસના ઉદ્ધાર માટે, એના એડવાન્સમેન્ટ માટે એ છે ને કોઈ બી સ્પેશિયલ પ્રોવિઝન લઈ શકશે એમ, એવો અમેન્ડમેન્ટ લેવા. હવે ઇન્દિરા શાહને વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1992 માં શું કીધું છે કે એ 9 જજ બેન્ચની બહુ મોટી બેન્ચ હતી, એમાં બી 6 ફેવરમાં હતા ડિસિઝનની, પણ 3 ફેવરમાં નહોતા, એવી રીતના જજ પાસ થયો છે. કે એમાં શું કીધું છે, રિઝર્વ 27% ગવર્મેન્ટ જોબ ફોર બેકવર્ડ ક્લાસ વિથ એલિમિનેશન ઓફ ક્રીમી લેયર એન્ડ કોન્સ્ટિટ્યુશનલી વેલિડ. હવે આમાં એને શું કીધું છે કે 27% ઓબીસીના અનામતના બરાબર છે, પણ એમાં ક્રીમી લેયર નહીં લેવાનું. ક્રીમી લેયર એટલે અમુક લિમિટ, જેમ કે ઇન્કમ લિમિટ ને એવી બધી. ઇન્કમ લિમિટ 8 લાખ છે. હવે રિઝર્વેશન ઓફ સીટ સેલ ઓનલી કન્ફાઇન્ડ ટુ ઇનિશિયલ અપોઇન્ટમેન્ટ. હવે આમાં શું કીધું કે આ ઇનિશિયલ અપોઇન્ટમેન્ટ માટે જ રિઝર્વેશન હશે એમ, તમે પ્રમોશનમાં કાંઈ નહીં દઈ શકો, અને ટોટલ રિઝર્વેશન 50% થી વધુ ન જોઈએ. હવે એમ નાગરાજ કેસ એમ નાગરાજ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, જે 5 જજ બેન્ચની કોન્સ્ટિટ્યુશન બેન્ચ હતી, અને એને શું કીધું કે તમે જે એસસી ને એસટી માં પ્રમોશન લઈ આવો છો રિઝર્વેશનના બેઝ ઉપર, ઈ બરોબર છે, એને એ તો અપહેલ્ડ કર્યું, પણ એને 3 કન્ડિશન રાખી. એને શું કીધું કે એવું એ બેકવર્ડ છે ને એનું પ્રૂફ દેવાનું, પછી એ છે ને કહેવાય ને કે પૂરતા પ્રમાણમાં રિપ્રેઝન્ટેશન નથી ને એના ક્વોન્ટિફાયેબલ ડેટા દેવાના, અને છે ને એને તમે ત્યાં પ્રમોટ કરો ને એનાથી એડમિનિસ્ટ્રેટિવ જે એફિશિયન્સી છે, જે એડમિનિસ્ટ્રેશનની કાર્યક્ષમતા છે એ ન જવી જોઈએ, મતલબ ઈ તો એવી ને એવી મેન્ટેન રહેવી જોઈએ. એવા 3 દીધા. એટલે ગવર્મેન્ટ એમ કીધું કે ક્વોન્ટિફાયેબલ ડેટા અને ક્રિમી લેયરનો તો કોન્સેપ્ટ આખો ઓબીસી માટે લાગુ પડે છે, એસસી ને એસટી માટે શું કામ લાગુ પડે છે? તો એસસી ને એસટી માં શું કામ લાગુ પડવો જોઈએ, એ માટે એને ફરીથી છે ને પ્લી ફાઇલ કરી. અને જે જજમેન્ટ આવ્યો ને જર્નેલ સિંહ વર્સિસ લક્ષ્મી નારાયણ ગુપ્તા કેસ, એમાં એવું કીધું કે બાકી બધું તો ઠીક છે, ઓલી 2 કન્ડિશન તો બરોબર છે, પણ ક્વોન્ટિફાયેબલ ડેટા જે છે કે તમે બેકવર્ડ છો, તમે પૂરતા પ્રમાણમાં રિપ્રેઝન્ટ નથી કરતા, એવા ડેટા ભેગા કરવાની જરૂર નથી એમ. ઓકે, બસ તો આ છે ને ઈ જજનું આખા રિઝર્વેશનનું માઇન્યુટ કેસ હતા. હવે આપણે આ બોક્સ જોઈ લઈએ. હવે જો 5th શેડ્યુલ ઓફ કોન્સ્ટિટ્યુશન છે એ આર્ટિકલ 244 ની અંદર છે, જે કોની વાત કરે છે, એડમિનિસ્ટ્રેશન ઓફ શેડ્યુલ એરિયા અધર ધેન નોર્થ ઇસ્ટ ઇન્ડિયા. એટલે શેડ્યુલ એરિયાના એડમિનિસ્ટ્રેશનની વાત કરે છે, નહીં કે ટ્રાઇબલ એરિયાના એડમિનિસ્ટ્રેશનની. ટ્રાઇબલ એરિયામાં કોણ આવે? AMTM, મતલબ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ. આ આવે જે 6th શેડ્યુલ ની અંદર આવે છે. એટલે એને કીધું કે આ શેડ્યુલ્ડ એરિયા પણ નોર્થ ઇસ્ટ એરિયા સિવાયના. હવે જો અત્યારે છે ને કેટલા શેડ્યુલ્ડ એરિયા છે, તો કે આંધ્રપ્રદેશ, એની અંદર તેલંગાણા ઇન્ક્લુડેડ છે, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા અને રાજસ્થાન. હવે શેડ્યુલ્ડ એરિયા છે ને પ્રેસિડન્ટ દ્વારા નોટિફાઈડ કરવામાં આવે છે, અને પ્રેસિડન્ટ નોટિફાઈ કરે ને તો એ ગવર્નર અને સ્ટેટ હારે કન્સલ્ટ કરે છે. પછી આ પોઈન્ટમાં શું કીધું, ગવર્નર સબમિટ્સ અ રિપોર્ટ એન્યુઅલી ઓર વેરેવર પ્રેસિડન્ટ રિક્વાયર્સ રિગાર્ડિંગ એડમિનિસ્ટ્રેશન ઓફ સચ એરિયા. કે ગવર્નર છે એ પ્રેસિડન્ટને રિપોર્ટ દેશે, યા તો વર્ષે દેશે, યા તો પ્રેસિડન્ટને જ્યારે જરૂર હશે ત્યારે દેશે. પછી હવે શેડ્યુલ એરિયામાં ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલ હોવી જોઈએ, જે 20 મેમ્બરોની હોય, અને 3/4 મેમ્બર છે જે સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલીના જે શેડ્યુલ ટ્રાઇબના રિપ્રેઝેન્ટેટિવ હોય ને, એ 3/4 મેમ્બર આની અંદર હોવા જોઈએ ટ્રાઇબલ એડવાઇઝરી કાઉન્સિલની અંદર. ઓકે, હવે મેં તમને કીધું કે ગવર્નર છે એ મોડિફાઈ કરી શકશે એમ, કોઈ એક્સેપ્શન લઈ આવી શકશે એમ. હવે આપણે રિઝર્વેશનનું જોઈએ. હવે જો આપણે આર્ટિકલ 15 ક્લોઝ 4 તો ફર્સ્ટ અમેન્ડમેન્ટ એક્ટ થ્રુ આવી. એમાં જો મેં તમને કીધું એમ કે સ્ટેટ ગવર્મેન્ટ છે ને
ઈ કહેવાય ને કે સોશિયલી અને ઇકોનોમિકલી જે બેકવર્ડ ક્લાસના લોકો હોય એના ઉદ્ધાર માટે, એના એડવાન્સમેન્ટ માટે કોઈ સ્પેશિયલ પ્રોવિઝન લઈ આવી શકશે એવું કીધું. બરોબર, આ આર્ટિકલ 15 ક્લોઝ 4 માં. બીજું શું કીધું કે છે ને આની અંદર જ કે અહીંયાથી ધીસ પ્રોવિઝન was extended to admission in educational institution by 93rd Amendment Act. Okay, except minority educational institution. હવે આમાં શું કીધું કે જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનમાં જે રિઝર્વેશન હતું ને 93rd ના અમેન્ડમેન્ટ એક્ટ થ્રુ આવ્યું, અને એમાં બી જે માઇનોરિટી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન છે ને માઇનોરિટીની, એ આમાં સામેલ નહીં થાય. ટૂંકમાં ઈ એક્સેપ્શન છે આનું. હવે આમાં આર્ટિકલ 16 ક્લોઝ 4 શું કે છે, સ્ટેટને રિઝર્વેશન અલાઉડ કર્યું છે અપોઇન્ટમેન્ટમાં અલાઉ કર્યું છે અપોઇન્ટમેન્ટ ઓર પોસ્ટ જે પૂરતા પ્રમાણમાં રિપ્રેઝેન્ટ ના કરતા હોય એવા લોકોને. હવે આર્ટિકલ 46 શું કે છે કે સ્ટેટ છે એ state shall promote with special care educational and economic interest of weaker section of people and in particular scheduled caste and scheduled tribe. કે એજ્યુકેશનલ ને ઇકોનોમિક ની સ્પેશિયલ કેર કરે કેવા લોકોની, તો કે વીકર સેક્શન ની અને શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટાઈપ ના લોકોની. હવે આમાં આર્ટિકલ 243D શું કે છે કે એ બધી પંચાયતની અંદર રિઝર્વેશન સીટ હોય એસસી અને એસટી ની હોવી જોઈએ. આર્ટિકલ 243T શું કે છે કે એસસી અને એસટી ની સીટ રહી એ મ્યુનિસિપાલિટીની અંદર રિઝર્વેશનની અંદર હોવી જોઈએ. એસસી અને એસટી નું રિઝર્વેશન મ્યુનિસિપાલિટીની અંદર હોવું જોઈએ. પછી આર્ટિકલ 330 એ શું કે છે, લોકસભાની અંદર એસસી ને એસટી ના રિઝર્વેશન ની વાત કરે છે. 332 છે એ એસસી ને લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે કે વિધાનસભામાં એસસી અને એસટી ના રિઝર્વેશન ની વાત કરે છે. તો આ ઇમ્પોર્ટન્ટ કે આ છે એસસી અને એસટી નું રિઝર્વેશન ક્યાં છે, તો કે પંચાયતમાં છે આર્ટિકલ 243D અંતર્ગત. આર્ટિકલ 243T અંતર્ગત મ્યુનિસિપાલિટીમાં છે. પછી આર્ટિકલ 330 અંતર્ગત આપણા લોકસભાની અંદર રિઝર્વેશન છે. આર્ટિકલ 332 અંદર આપણા વિધાનસભાની અંદર રિઝર્વેશન છે. તો આજનો આ વિડીયો અહીં સુધી રાખીશું, અને જો કઈ બી સજેશન હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જણાવશો, જેથી અમે વધુ ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.